चंद्रप्रभु स्वामी परिवार की जय। 24 तीर्थंकर परमात्मानी 24 तीर्थंकर परमात्मानी जाजरमानी અને ઉજ્જવળ વિરાસતને નમન કરીએ। પરમ શ્રદ્ધેય ચરમ તીર્થપતિ જગત માટે પથદર્શક બનનારા અહિંસા अपरिग्रह અને અનેકાંતવાદ જેવા વિશ્વ સિદ્ધાંતોને આપનારા ત્રિશિલા માતાનો રાજદુલારો શાસનપતિ પ્રભુ વીરના ચરણોમાં નતમસ્તકે કોટીશય વંદના કરીએ। ઈશ્વર કુલની લાજ કાશ્યપ સિરતાજ મોક્ષગામીની પાંચ તરણતારણ જહાજ આ અવનીના પ્રથમ રાજા પ્રથમ ભિક્ષાચર પ્રથમ સંયમધર યુગલા ધર્મ નિવાર સુનંદા અને સુમંગલાના ભરતાર સિદ્ધાચલ શંકર શત્રુંજય ગિરિરાજ ઉપર સૌથી વધારે પોતાના પાવન ચરણોની સાથે પધારનારા મારા તમારા સૌના વાલા 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 એવા અલબેલા આદેશ્વર પરમાત્માના ચરણોમાં નતમસ્તકે કોટીશય વંદના કરીએ। ચાલો एक सरस मजाना हृदयना भावोने पुलकित करिए। मुंबई थी आटला दूर पोताना मातृ वतन जे प्रभुनी कृपाथी परम शांति અને શાંતિનો અનુભવ થતો હોય એવા ચંદ્રપ્રભુ દાદાની 119મી બરાબર છે? હા બરાબર છે। 119મી વર્ષગાંઠ હોય દાદાના જન્મદિવસને 119 વર્ષના વાણા વીતી ગયા હોય એ ઉજવવા માટે જે માતૃ વતન જન્મભૂમિ જેને કહી શકાય આટલા મુંબઈથી દૂર પધાર્યા એ ધજા નિમિત્તે આજે સરસ મજાના હૃદયના ભાવો તરફ લઈ જઈએ। કહેવાય છે કે આ સંસાર જગતમાં આજ સુધી ઘણા બધા ઉપકારો કર્યા પણ સૌથી વધારે ઉપકાર આ દુનિયામાં આપણને જન્મ આપ્યો પાળીને પોષીને મોટા કર્યા સંસ્કારોનું સિંચન કર્યું ને એવા ઉપકારી માતાના ચરણે વંદના કરી। એક સરસ મજાના હૃદયના ભાવો આગળ લઈ જઈએ અને કદાચ एक भावधारानी आगळ વધતા વધતા પહેલા જો હૃદય ગદગદ બની જાય આંખોમાંથી કદાચ શ્રાવણ અને ભાદરવો વરસી પડે તો બની શકે તો માફ કરજો કારણ કે આજે એક સરસ મજાની માતૃ પિતૃ વંદનાના એક ભાવધારાને આગળ લઈ જવાનો નમ્ર પ્રયાસ કરવા જઈ રહ્યા છે। માતુશ્રી लक्ष्मीबेन लक्ष्मीचंद भाई कांची भाई गोगरी 100 वर्ष की पूर्णाहुति निमित्ते सरस मजाना जे परिवारे आयोजन કર્યું છે લાખ લાખ અભિનંદના અનુમોદના। ચાલો એ ઉપકારી માતાને યાદ કરીએ। જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી। જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી। શીતળતા પામવા તું કાં દોટ મૂકે છે માનવી જે માતાની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી। લાખો નિરાશાની અમર આશા એટલે માં લાખો ઈચ્છાની એક અભિલાષા એટલે માં 3 દિવસની પેટની અંદર કડકડતી ભૂખ લાગી હોય ચોથા દિવસે જમવા વાળા 4 હોય અને રોટલી જો માત્ર 3 જ હોય ને મને ભૂખ નથી એવો પહેલું શબ્દ માત્ર ને માત્ર માં જ કહી શકે। જે ભીને પોતે સૂવે અને સૂકે આપણને સુવડાવે
એ છે માં દુનિયામાં વ્યવહારોની પરિભાષા, એ છે માં આ જગતમાં આપણું અસ્તિત્વ છે, એનું એક જ કારણ છે, એ છે માં, માં અને માં. જે માતાએ પાળીને પોષીને મોટા કર્યા અને સંસ્કારોનું સિંચન કર્યું, 9 મહિના પોતાના પેટમાં રાખીને આપણને જગ્યા આપી, બસ એ માતાના ઉપકારોને આજે યાદ કરવાના છે. સરસ મજાના હૃદયના ભાવોથી માત્ર કલાક, 2 કલાક, 3 કલાક આજે માતાના ઉપકારોને યાદ કરીને બસ હે માં, તને શત શત નમન છે, અંતરના ઓવારેથી હજાર હજાર નમન છે. એક પ્રસૂતિની વેદના તો માં જ જાણી શકે કે શું હોઈ શકે. પૂછો એ માને કે માની કુક્ષીમાંથી જ્યારે બાળક અવતરવાનો હોય ને અંતિમ પર આવી પહોંચી હોય અને માના આંખની અંદર છે ને દળદળ દળદળ આંસુ વહેતા હોય અને માં ભારે દુઃખ સાથે પ્રભુને પ્રાર્થના કરતી હોય કે ભગવાન મને માફ કરજે, હા આવતા જન્મમાં જે દુઃખ દેવા હોય તે દેજે, પણ મહેરબાની કરીને તને હાથ જોડું છું કે આ પ્રસિદ્ધિની વેદના મારાથી સહન નથી થતી. આ સ્ત્રીનો અવતાર મને ક્યારેય નહીં આપતો. ચાહે આવતા જન્મની અંદર 2 સમયનું ભોજન ના મળે તો પણ ચાલશે, પણ આ પ્રસૂતિની વેદના પ્રભુ મારાથી સહન નથી થતી. અને એ જ બીજી ક્ષણે, એ બીજી પડે જ્યારે બાળકના રડવાનો અવાજ એ માના કાનની અંદર પડે ને, એ દુઃખના આંસુ પાછા સુખમાં ફેરવાઈ જાય અને માં પાછી પ્રભુને પ્રાર્થના કરે કે ભગવાન મને માફ કરજે, હા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ચાહે આવતા જન્મની અંદર જે દુઃખ દેવા હોય તે દેજે, 2 સમયનું ભોજન નહીં મળે તો ચાલશે, શરીર પર ઢાંકવા માટે 2 લુગડા નહીં મળે તો ચાલશે, આ પરિવાર સંપત્તિ સંતતિ કંઈ નહીં મળે તો ચાલશે, પણ મહેરબાની કરીને તને હાથ જોડું છું કે દરેક જન્મમાં મને સ્ત્રીનો જ અવતાર આપજે અને એમાં પણ માતૃત્વ બનવાનું મને સૌભાગ્ય આપજે, કારણ કે આના જેવું સુખ એ દુનિયામાં બીજે ક્યાંય નથી. એ માત્ર ને માત્ર માં જ વિચારી શકે, બીજું કોઈ જ ન વિચારી શકે. આ 21મી સદીનું વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ વધ્યું હોય, તમને બધાને વાત, આ 21મી સદીનું વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ વધ્યું હોય, પણ માં ખબર નહીં તું કઈ માટીની બનેલી છે. હું કે તમે જે ભોજન જમીએ છીએ, ભોજન ખાઈએ છીએ ને, એને લોહીમાં રૂપાંતર કરે અને લોહીમાં રૂપાંતર કરતાની સાથે 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 રાતા લોહીને સફેદ દૂધમાં રૂપાંતર કરે. એ તો મારી માત્ર માવી જ કરી શકે, બીજું આ જગતમાં કોઈ ન કરી શકે. કદાચ પ્રભુ મહાવીર ભયાનક જંગલની અંદર ચંડકોશિક સર્પ જ્યાં દંશ દેવાનો હતો એને તારવા માટે ગયા અને જેવા ચંડકોશિક સર્પે પ્રભુના પગની અંદર દંશ દીધો અને પ્રભુના શરીરમાંથી લોહીની બદલે શું નીકળ્યું? કેમ? કારણ કે પ્રભુ માતા તું જગતની માતા, પ્રભુ તું તો જગતની માતા છે. ચંડકોશિકના સર્પને જોઈને એક માં જેમ બાળકને પ્રેમ કરે, વાત્સલ્ય કરે, જેમ માની કુક્ષીમાંથી જ્યારે બાળક અવતરે ને એ બાળકને જોઈને માના સ્તનમાંથી જેમ દૂધ ચડે એમ પ્રભુ વીરના ચરણોમાંથી દૂધ ચડ્યું અને પેલા ચંડકોશિકને સાંત્વના આપી. કારણ કે એક કવિએ સરસ મજાનું લખ્યું છે, આ જગતમાં દૂધનું માત્ર 2 જણ આપી શક્યા દાન. આ જગતમાં દૂધનું માત્ર 2 જણ આપી શક્યા દાન, બાકી બજારમાં તો કદાચ 50 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા લીટર દૂધ મળી જાય. એ પૈસા આપીને પણ દાન આપવા માટે આ જગતની અંદર દૂધનું માત્ર 2 જણ કરી શક્યા દાન. એક તો મારી માં અને બીજા મારા મહાવીર પરમાત્મા. કહેવાય છે કે જે ક્ષણે
જે પડે માને ખબર પડી ને કે મારી કુક્ષીમાં બાળક એક જન્મ લેવાનો છે 9 મહિના પછી, એ માએ કેટલો ત્યાગ કર્યો. માને મીઠું ભાવતું હતું, તીખું ભાવતું હતું, ગળ્યું ભાવતું હતું, એ બધું જ ત્યાગ કર્યો માત્ર ને માત્ર પોતાના પુત્રના હિતની ચિંતા માટે. અને જન્મતાની સાથે જ માએ સ્તનપાન કરાવે. કહેવાય છે, એક સવાલ પૂછું વસંતભાઈ, જન્મદિવસ એટલે શું? આપી શકશે કોઈ જવાબ કે જન્મદિવસ એટલે શું? હાજી, क्या बात है. જન્મદિવસ એટલે શું? હમણાં થોડાક વર્ષો પહેલા અનેક પત્રકારોએ કેટલા વીવીઆઈપીઓને પૂછ્યું કે જન્મદિવસ એટલે શું? શ્રેષ્ઠ જવાબ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે આપ્યો કે જન્મદિવસ એટલે એવો દિવસ જ્યારે મારો કે તમારો જન્મ થયો ત્યારે આપણે રડતા હતા અને માં હસતી હતી. બાકી જીવનમાં ક્યારેય એવો દિવસ નથી આવતો કે આપણે રડતા હોઈએ અને માં હસતી હોય. હા, નાના હતા ત્યારે માં છે ને, માં બાથરૂમની અંદર આપણને નવડાવતી ધોવડાવતી ત્યારે સરસ મજાના ગીતો ગાતી. દીકરો મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો અને મારો ચિંટુ પડ્યો. કેટલી હસે છે ને માં. ખબર છે માને કે મારો દીકરો પાટલા ઉપરથી પડી જાય તો એને વાગી જાય અને રડી જ પડે. પણ માં ક્યારેય નથી ઈચ્છતી કે મારો દીકરો રડે. માં માત્ર એટલું જ ઈચ્છે કે મારો દીકરો હસે. આ માં છે કે માં ઘરનું ગૌરવ છે તો પછી પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા છે તો પછી પિતા પાસે સંયમ છે. આજે કહેવાય છે કે આજે એક સરસ મજાનો અવસર આવ્યો. એક માતાને જ્યારે 100 વર્ષ પૂરા થવાની તૈયારીમાં હોય, એક વાત સરસ મજાની મને યાદ આવી વસંતભાઈ. કહેવાય છે કે જૈન શાસ્ત્રની અંદર જૈન આગમમાં લખ્યું છે કે જે જીનાલડીને કદાચ ચંદ્રપ્રભુ દાદાને કદાચ 119 મી ધજા ચડતી હોય, 100 વર્ષ પૂરા થઈ ગયા હોય, એ જીનાલય તીર્થ બની જાય. પણ જે માને જ્યારે 100 વર્ષ પૂરા થાય ને માં, એ માં આજે તીર્થ બની જાય. કદાચ કહેવાય છે કે માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા છે તો પછી પિતા પાસે સંયમ છે. બે સમયનું ભોજન જો કદાચ માં બનાવીને આપે છે ને તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એ પિતા કરીને આપે છે. આજે પિતા લક્ષ્મીચંદ્રભાઈને પણ યાદ કરીએ કે હે પિતા, આપના ખૂબ ખૂબ ઉપકાર છે. કે કદાચ કહેવાય કે આત્મવિશ્વાસનું અડીખમ ગિરનાર એટલે પિતા, હિંમતનો દરિયો ક્રોધનું ઝાડ એટલે પિતા, સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પિતા. મમ્મી ડરતા શીખવાડે તો પપ્પા લડતા શીખવાડે. મમ્મી સંવેદનશીલ બનાવે તો પછી પપ્પા સૈનિક બનાવે. પગમાં જો ઠેસ વાગી ગઈ હોય તો મમ્મી એ ઠેસ જોઈને આપણી મરમપટ્ટી લગાડી આપે, પણ પપ્પા એ ઠેસ જોઈને આપણી ધૂળ કાઢી નાખે. પપ્પાને ખબર પડી હોય મારા લાલાએ આજે ખૂબ તોફાન કર્યું છે, સ્કૂલમાં મસ્તી કરીને આવ્યો છે અને ઘરે પાછા ફર્યા હોય, સ્કૂલમાં નાપાસ થઈને આવ્યો હોય તો એક ડાબા હાથથી લગાડી આપે. પણ સાંજ પડતાની સાથે જ એ જ પપ્પા આંગળી પકડીને બગીચે ફરવા માટે લઈ જાય. પણ આ જગતની અંદર માતા માટે ઘણું બધું લખાયું છે. અને આજે થોડીક વાતો એક પિતા માટે પણ કરવાની એક હૃદયની ઈચ્છા છે. કારણ કે કહેવાય છે કે પિતાની હંમેશા આ જગતની અંદર
હોવા છતાં પણ આપણને ખોટ પડી છે. કદાચ એ પપ્પા જ્યારે ઓફિસેથી કામ કરીને ઘરે પાછા આવ્યા હોય ને ત્યારે મમ્મીને પૂછે કે દાદો સુઈ ગયો લાગે છે. એટલે મમ્મી કે હા જરા ઘડિયાળમાં નજર તો કરો કેટલા વાગ્યા. અત્યારે તો 1 વાગ્યો 1:30 અને 2 ના ટકોરે. અત્યારે તો લાલો સુઈ જ ગયો હોય ને. પછી મમ્મી પૂછે પપ્પાને એમ બહુ પ્રેમ કરો છો લાલાને તો થોડા વહેલા આવી જતા હોય તો. હવે સેલ્યુટ કરવાનું મન થાય પપ્પાને. પપ્પા શું જવાબ આપે છે? હા મન તો બહુ થાય છે કે આજે ઓફિસેથી થોડો વહેલો ઘરે આવી જાઓ, થોડો પ્રેમ કરું મારા લાલાને. કારણ કે સવારે ઉઠું ત્યારે મારો લાલો સૂતો હોય, સાંજે ઘરે પાછો ફરું ત્યારે મારો લાલો સૂતો હોય. એક કોળિયો એના મોઢામાં ખવડાવું, એની સાથે થોડું ફરું, એની સાથે થોડું જમું, દિવસનો થાક હળવાશ અનુભવાય. પણ બીજી બાજુ એવો વિચાર આવે છે ને કે હું તો મોડો પડું છું. બીજી બાજુ એવો વિચાર આવે છે કે હું તો મોડો પડું છું પણ મારો લાલો પોતાના લાલા માટે મોડો ના પડે એટલા માટે 2 પૈસા થોડાક વધારે કમાઈ લાવું. કારણ કે પિતા એક ઘટાદાર વૃક્ષ હોય છે જેની શીતળ છાયામાં આખો પરિવાર નિરાંતથી રહેતો હોય છે. એ પિતાની હાજરીમાં કદાચ આપણને પરિવારની ન હતી કોઈ ફિકર કે ન હતી કોઈ ચિંતા. એ પિતા હોય ને ત્યારે કોઈ સંત કે સમાજ આંગળી ઉપાડે તો પિતા પર ઉપાડે, સંતાન સુધી પહોંચવા ન દે. એ પિતા ન હોય ને ત્યારે રાત્રે કદાચ ઘરે પાછા ફરીએ, મોડા ઘરે પાછા આવીએ, સવારે મોડા ઉઠીએ ત્યારે પપ્પા હોય ને તો કોઈક વઢવા વાળું હોય, આપણી ફિકર કરવા વાળું હોય, આપણી ચિંતા કરવા વાળું હોય. પણ પપ્પા નથી ને તો આપણને કોઈ નથી કહેતું કે આજે કેમ મોડું થયું, ક્યાં ગયો તો, કેમ આવ્યો, શું થયું, શું નથી થયું, આજે કેટલું કમાયું, કેટલું નુકસાન કર્યું. અને એ પિતા કદાચ કહેવાય છે કે માનું હૃદય હંમેશા કોમળ હોય છે પણ પિતાનું હૃદય હંમેશા કઠોર હોય છે. માં રડી લે છે માટે માના આંસુ ગાલ પર દેખાય છે, પિતા રડી શકતા નથી. આ સંસારની અંદર કદાચ ઘણા બધા લેખકોએ, ઘણા બધા કવિઓએ નાટ્ય રૂપાંતર કર્યું, પુસ્તકોનું સર્જન કર્યું. ત્યારે કવિએ સરસ મજાના શબ્દોમાં કીધું કે કવિતા હોય કે કલાકૃતિ, નાટક હોય કે પુસ્તક સર્જક, કવિતા હોય કે કલાકૃતિ, નાટક હોય કે પુસ્તક સર્જક, દરેક પોતાનું નામ આપે છે. પણ હે માં, તમારા જેવું સર્જક કોઈ બીજું નહીં જે જન્મ સંતાનને આપે છે અને નામ પિતાનું આપે છે. જન્મ સંતાનને આપે છે અને નામ પિતાને આપે છે. અને એ પિતા કદાચ કહેવાય કે સંતાનોના રક્ષણની સલામત બાળ એટલે પિતા, હિંમતનો દરિયો ક્રોધનું ઝાડ એટલે પિતા, વારે ને તહેવારે કોઈ દુઃખ આવે ત્યારે માં રડી લે. એટલા માટે માના આંસુ ગાલ પર દેખાય છે પણ પિતા રડી શકતા નથી. આ સંસારમાં કદાચ ગમે તેવી પરિસ્થિતિ હોય, 12 સાંધે અને 13 તૂટે એવી પરિસ્થિતિમાં પણ ઘરના સભ્યોને, પરિવારને હસતા રાખીને ઓશિકાની આડમાં 2 આંસુ પાડી લેતો કોઈ પાત્ર હોય ને માત્ર ને માત્ર પિતા હોય છે. એ પિતા માત્ર પોતાના જીવનની અંદર 2 જ વાર રડે છે. એક તો કાળજાના કટકા જેવી દીકરી ઘર છોડે ત્યારે અને વૃદ્ધાવસ્થામાં યુવાન દીકરો છોડે ત્યારે. આવો સ્વર, શબ્દ અને સંગીતના સથવારે સૌપ્રથમ આજે જેને કહી શકાય ભારતની માતા, સંગીત રત્નનો જેને એવોર્ડ મળ્યો હોય એવા લતાજી, તેમને શ્રદ્ધાંજલિ અમારા કમલેશભાઈએ દરબારી રાગની અંદર નમસ્કાર મહામંત્રની જે નમો નમો એવા સરસ મજાના સ્વર શબ્દ સાથે શ્રદ્ધાંજલિ આપી એક સરસ મજાના હૃદયના ભાવો તરફ આગળ વધીએ. એક માતાને વંદના કરી એક સરસ મજાના કહેવાય કે ભક્તિ ગીત દ્વારા એ માને યાદ કરીએ, માના ઉપકારોને યાદ કરીને ફરી પાછી ભાવધારા તરફ આગળ વધીએ.
ठंडी लागती हो ने तो ताली और ताले साथे ठंडी उड़ी जैसे भाग्यशाली सुंदरशाली हाँ जी ये बात मेरा साया मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम लूं तेरा साया मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम अपने घर से सुख जाएगा कहाँ बदलेगा नसीब एक रोज मेरी
કે મારી કુક્ષીમાંથી બાળક અવતરવાનો છે. મારા પેટની અંદર એક બાળક અંદર સ્થાન પામી રહ્યું છે. પણ જે પહેલા દિવસ જ્યારે માના પેટની અંદર હતા એ દિવસથી જે આ દુનિયાની અંદર આપણને જન્મ આપવાનું હતું, જે આ દુનિયાની અંદર આપણને દુનિયા દેખાડવાની હતી, એ જ માને આપણે શું કર્યું ખબર છે? પેટની અંદર લાત મારવાનું શરૂ કરી દીધું. માની કમર અને પેટ બંને એક કરી નાખ્યા. માફ કરજો, ફરી એકવાર હું અને તમે આપણે જન્મદિવસ મનાવીએ છીએ ને, રાત્રે બરાબર 12 વાગ્યા હોય, આપણે કેક કાપીએ, લોકો આપણને વિશ કરે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, તમને જન્મદિવસ મુબારક. પણ કદાચ આજથી બરાબર 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા, 45 વર્ષ પહેલા એક પળ, એ દિવસ, કેટલી એ જન્મદિવસની પાછળ માને કેટલી વેદનાઓ સહન કરીને એક દૃશ્ય કદાચ આંખ સામે લાવી રહે તો આંખમાંથી ધડ 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 એ ના માટે આંસુ પડી જાય. ફરી ક્યારે એક કેક કાપવાનું મને કે તમને મન નહીં થાય. એક નાનકડો દીકરો 18 કે 20 વર્ષનો કોલેજ જવા માટે નીકળી રહ્યો છે. શ્રાવણ, અષાઢ અને શ્રાવણ મહિનાના એ દિવસો કહેવાય છે કે 17 અને 18 વર્ષની, 19 વર્ષની જે ઉંમર હોય, મોજ મસ્તીની ઉંમર હોય. કોલેજમાંથી દીકરો પાછો ફરી રહ્યો છે. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળા છવાઈ રહ્યા છે. પેલા દીકરાને લાગ્યું કે વરસાદ પડવાની હજી વાર છે. કોઈ રેનકોટ નથી લઈ ગયો, કોઈ વિન્ડ શીટર નથી લઈ ગયો, કોઈ છત્રી નથી લઈ ગયો. માત્ર 5 મિનિટની વાર છે, દોડીને ઘરે પહોંચી જઈશ. દીકરો દોડતો દોડતો ઘરે પહોંચે છે ને બરાબર ઘરના બિલ્ડિંગના ગેટ સુધી પહોંચે એની પહેલા મેઘરાજા તૂટી પડ્યા. પેલો દીકરો ભીંજાઈ ગયો, ભીનો થઈ ગયો અને ઘરના દરવાજા પાસે બેલ મારી એટલે એના મોટા ભાઈએ દરવાજો ખોલ્યો. કેમ ભાઈ? ખબર નથી પડતી? કોલેજમાં જવું છે, મસ્તી કરવા જવું છે, વિન્ડ શીટર લઈને જવું નથી, છત્રી લઈને જવું નથી, રોજ રોજ ભીંજાઈને આવવું છે. મોટા ભાઈએ દરવાજો ખોલ્યો, દીકરાએ અંદર પ્રવેશ કર્યો. ભાઈએ ત્યાં અંદરથી એની બેન આવી. ભાઈ રહેવા દો ને હવે, આને ગમે તેટલું સમજાવો, પપ્પાના પૈસા એમ વેસ્ટ કરવા છે, બરબાદ કરવા છે, પાછો નપાસ થઈને આવવાનો છે, આને ગમે તેટલું કયો પથ્થર ઉપર પાણી થવાનું છે. ને એ અવાજ પપ્પાએ સાંભળ્યો અને પપ્પા દોડતા આવ્યા અને એક ડાબા હાથથી લગાડી દીધી. માંદો પડીશ તો ખબર નથી પડતી. કેટલી ફરિયાદો લઈને કોલેજમાંથી તારી આવે છે, પાછો હાજરી દેવા મારે જવું પડે છે. મારે પ્રિન્સિપલને શું જવાબ દેવો? તોફાન તારે કરવાના, મસ્તી તારે કરવાની, માંદું તારે કરવાનું, પરીક્ષામાં નાપાસ તારે થવાનું ને જવાબ મારે આપવાનો. લેવા દે, તને તો ગમે તેટલું સમજાવો ખબર નથી પડતી. પણ એ જ શબ્દો સાંભળતા 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 રસોડાની અંદર એક માં રોટલી બનતી હતી. એ શબ્દો કાનની અંદર પડે એટલે પેલા પપ્પાએ કીધું કે વરસાદમાં ભીંજાઈને આવ્યો છે, 5 મિનિટ ઊભો રહ્યો હોત તો તારું શું ઉતાઈ જાય. દીકરો સાંભળતો ગયો અને ઉપરથી નીચે સુધી આખો પલળેલો, ભીંજાયેલો. અને એ શબ્દો માના કાનની અંદર પડ્યા. રોટલી વળતી વળતી માં રસોડામાંથી બહાર દોડીને આવી અને બાથરૂમમાંથી ટુવાલ લઈને આવી અને તરત જ દીકરાને, અરે બેટા, મારો દીકરો ભીંજાઈને આવ્યો, બેટા માંદો પડી જઈશ, તમે શરદી થઈ જશે, તાવ આવી જશે. કે બેટા ભીંજાઈને આવ્યો, લાવ. તરત જ પેલા ટુવાલથી માતાએ માથું લૂછી દીધું. તરત જ દીકરાને કપડાં આપી દીધા. અને આકાશની અંદર મેઘરાજા તરફ એ માએ ઈશારો કર્યો અને આકાશ તરફ એ માં માત્ર એટલા જ શબ્દો બોલી. પપ્પાએ કીધું પેલા દીકરાને
કે 5 મિનિટ ઊભો રહ્યો હોત તો તારું શું લૂંટાઈ જાય. માએ આકાશ તરફ મેઘરાજા તરફ ઈશારો કર્યો અને કીધું કે ખબર નથી પડતી મારો લાડલો કોલેજથી ઘરે પાછો આવી રહ્યો છે. 5 મિનિટ જો કદાચ મોડો પડે તો તારું શું લૂંટાઈ જાય. મારો દીકરો આજે માંદો પડી જાય. આ માં હોય છે. માં ક્યારેય નથી ઈચ્છતી કે મારો દીકરો દુખી થાય. માત્ર માં એટલું જ વિચારે કે મારો દીકરો હંમેશા સુખી થાય. પણ ખબર નહીં માં તું કઈ માટીની બનેલી હતી. નાના હતા ને ત્યારે કદાચ ગોઠણ છોલાઈ જાય, હાથ છોલાઈ જાય, સાયકલ પરથી પડી જઈએ ને ત્યારે કોણ યાદ આવે ખબર છે? ઓ માં પડી ગયા તરત જ માં યાદ આવી જાય. પણ રસ્તા પરથી પસાર થતા હોઈએ ને કોઈ મોટો ટ્રક વચ્ચે આવી જાય, કોઈ ગાડી વચ્ચે આવી જાય અને મોઢામાંથી શું નીકળે ખબર છે? એ બાપ રે બચી ગયો. નાના નાના સંકટો માટે માતા છે, પછી મોટા મોટા સંકટો માટે પિતા છે. માં ખબર નહીં તું કઈ માટીની બનેલી હતી. હાથમાં કદાચ વાગી ગયો હોય, હાથ છોડાઈ જાય, પગ છોડાઈ જાય, લોહીની ધારા નીકળે અને માં કદાચ એક ફૂંક મારે ને લે બેટા મટી ગયો. હા, અને માં એક ફૂંક નામની દવા લગાડે ને તરત જ દીકરાને મટી જાય. દીકરો ગમે તેટલો રડતો હોય ને શાંત થઈ જાય. એ જ ગુજરાતના પ્રખ્યાત કવિ બોટાદકરના એ શબ્દ કે કદાચ કાનમાં પહેરેલા બુટિયાની જોડ મળશે, હાથમાં પહેરેલા કંગનની જોડ મળશે, પગમાં પહેરેલા જૂતાની જોડ મળશે, પણ મારી મમતા અને સમતા અને પ્રભુતાનો ભાર ક્યારેય નહીં ભૂલાય. માં આમ જુઓ તો ગાગર જેવી છલકાય તોય સાગર જેવી મીઠી તોય સાગર જેવી હુંફાળી ચાદર જેવી સમર્પણનો શણગાર, અમૃતનો અણસાર. માં એટલે મંદિર કેરો દીવડો, માં એટલે બહાર ભરેલો મેરડો, માં એટલે અમૃત જોડ્યો તર્યો, માં એટલે જતન કરનારું ચિંતન, માં એટલે વગર મૂડીનું વર્તન ને માં એટલે આજ ગુજરાતના પ્રખ્યાત કવિ બોટાદકરને બધી જ વાતોમાં લખવું પડ્યું ને કમલેશભાઈ. પ્રભુના પ્રેમ તણી પુતળી રેલો જગમાં જુદી છે જેની જાત રે જેની જોડ સખી ક્યાંય નહીં ચલે, સખી ક્યાંય એ જ ગુજરાતના પ્રખ્યાત કવિ સુરેશ દલાલનો એ શબ્દ. આજે માતાના ચરણે વંદના કરીએ. સરસ મજાનો જ્યારે આ પરિવાર હોય અને એક માતાને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવાને આરે હોય, પરિવારની છાતી જ્યારે ગજગજ ફૂલતી હોય, પ્રસંગ બને દાદાના શિખર પર ધજા ચડવાની હોય, પણ પરિવારની ઈચ્છા હતી કે આ મહોત્સવે જ્યારે મારું આખું માદરે વતન એક મારા ગામની અંદર ભેગું થતું હોય અને પરિવાર જ્યારે જેણે ધજાનો લાભ લીધો એને વિનંતી કરે કે આ પ્રસંગે મારે એક સરસ મજાની એક માતૃવંદના, માતાના ઉપકારોને યાદ કરવાના છે. અને આ પરિવાર જ્યારે સરસ મજાના એ માતાના 100 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક સરસ મજાનું જ્યારે આયોજન કરી રહ્યો હોય એવા માતુશ્રી લક્ષ્મીબેન, લક્ષ્મીચંદભાઈ, કાંજીભાઈ ગોગરી, સુપુત્ર વસંતભાઈ, પુત્રવધુ સ્વર્ગીય મંજુલાબેન, અનિલભાઈ, કુંજલતાબેન, ભરતભાઈ, પ્રીતિબેન, અરુણભાઈ, હિનાબેન, 4 પુત્ર અને 4 પુત્રવધુ. બરાબર છે? બરાબર છે ના? હાજી, પુત્ર અને પુત્રવધુની વાત કરું છું. તો બહેનો તો દીકરી જમાઈ તો છે ખબર છે મને. 4 પુત્રની વાત કરું છું. પૌત્ર તો છે. કોઈને નથી ખબર, મને ખબર છે. 4 પુત્ર ને 4 પુત્રવધુ. હાજી,
ચાર પુત્ર વધુ તો એક માના છે, પણ ભલે પાંચમા સંતાનને જેને જન્મ નથી આપ્યો પણ દીકરા કરતા પણ જેને વધારે માન્યો છે, હા, વસંતભાઈ અને ગીતાબેન, દીકરી જમાઈ રતનબેન શ્યામજી ભાણજી છેડા, રંજનબેન તલક્ષી ગાલા, વસુમતીબેન શાંતિલાલ છેડા, રેખાબેન મણીલાલ ગાલા, પૌત્ર પૌત્રવધુ નિખિલભાઈ પલ્લવીબેન ભાવિનભાઈ બંસરીબેન, પૌત્ર જમાઈ હેમલબેન મેહુલકુમાર ગોસલ અને મિત્તરબેન, પરપૌત્ર તીર્થ નિયોમી ન્યારી અને ધ્યાની. આખો પરિવાર આજે પોતાના માતાશ્રીને ઉપકારી માતાના ચરણે વંદના કરતા માત્ર એટલું જ કહે છે કે યાદ આવી જાય ગુજરાતના પ્રખ્યાત કવિ સુરેશ દલાલના એ શબ્દ કે ગાતા ગાતા આનું લીપે અને ગુપે, બીજના ચાંદ જેવી ઓકળીઓ વાગે એ તો કોઈ પણ કરી શકે, પણ વસંતભાઈ ભીના લીપણમાં નાનકડી પગલીઓ જોવાના કોણ કરે ને, તે તો ફક્ત માં જ હોઈ શકે. નવરાવે ગોબરાવે પહેરાવે અને બોડાવે, આંખો પણ આંચી આપે અનિલભાઈ, પણ કાનની પાછળ મેષનું ઝીણું ટપકું કરી આપે ને, તે તો ફક્ત માં જ હોઈ શકે. કદાચ આ દુનિયામાં મને કે તમને ભાવતા સેન્ડવિચ કે ભાજી પાવ કોઈ પણ દુનિયાની બેસ્ટ હોટલમાં મળી શકે, પણ આપણને ભાવતી રસોઈ પ્રેમથી પોતે બનાવે, પહેલા કોળીઓ આપણને જમાડે. નાના હતા 3 વર્ષ 4 વર્ષ 6 વર્ષની ઉંમરની અંદર કદાચ એ મમ્મીને કદાચ મને કે તમને આ પ્રસંગ તો દરેકના ઘરમાં બની ગયો વસંતભાઈ, કે રોટલીનો એક ટુકડો ખવડાવવો હોય ને, આપણે આગળ દોડતા હોય કે માં પાછળ દોડતી હોય, કેટલી વાર્તાઓ કરી દે, કેટલા ગીતો ગાઈ દે, અને એક રોટલી ખવડાવવા માટે 2 કલાક 3 કલાક પણ ઓછા પડે. આ માં છે. પણ આપણને ભાવતી રસોઈ કદાચ સેન્ડવિચ કે ભાજી પાવ દુનિયાની કોઈ પણ બેસ્ટ હોટલમાં મળી શકે, પણ આપણને ભાવતી રસોઈ પહેલા પોતે પ્રેમથી પોતાના હાથેથી બનાવે, પહેલા આપણને જમાડે, અને પછી ઘરની અંદર આપણું કેવું છે ખબર છે, જે વધ્યું હોય ઘટ્યું હોય કોણ ખાય? એવી બેસ્ટ હોટલ એ તો ફક્ત માં જ હોઈ શકે. ખબર નહીં માં તો કઈ માટીની બનેલી હતી, કદાચ રાત્રે બજારથી નુકસાન કરીને ઘરે પાછા ફર્યા હોય, પૈસાનું કે આર્થિક રીતે નુકસાન કર્યું હોય, આપણો બધો ગુસ્સો ક્યાં ઉતરે ખબર છે? કારણ કે પત્નીને તો કઈ કહી ન શકીએ આપણે. કોને કહીએ ખબર છે? ઘરમાં સાંભળનાર, હસતા એક જ વ્યક્તિ સાંભળનાર હોય, માં. ઘરમાં કઈક નુકસાન થઈ ગયું હોય, પત્નીએ નુકસાન કર્યું હોય, દીકરાએ નુકસાન કર્યું હોય, પુત્રવધુએ નુકસાન કર્યું હોય, પુત્રીએ નુકસાન કર્યું હોય, એ બધો નુકસાનનો આખો ભાર જેને સંભળાવવો હોય તો કોના પર સંભળાવી શકે ખબર છે? માં ઉપર. પણ માં પણ એક ગજબની માટીની બનેલી હોય છે. ઘરની અંદર દાદુ હોય, દાદી હોય, જેઠ હોય, જેઠાણી હોય, દેર હોય, દેરાણી હોય, પુત્ર હોય, પુત્રવધુ હોય, પૌત્ર હોય, આ બધાનું સાંભળે અને પોતાની ભૂલ ન હોય ને પણ શું કે ખબર છે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજે, સોરી, હવે બીજી વાર નહીં થાય. આ તો ફક્ત મારી માવડી જ હોઈ શકે. કદાચ આપણને લાગ્યું હોય આ દુનિયામાં કોઈ પણ ડોક્ટર આપણને મલમ લગાડી શકે, પણ જીવનમાં ગમે તેટલી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ હોય ને, એની ઉપર ક્ષમાનો મલમ લગાડી આપે તેવી બેસ્ટ ડોક્ટર તે તો ફક્ત માં જ છે. પપ્પા ઘરે પાછા પડ્યા હોય, પપ્પાને ખબર પડી હોય મારા ચિંટુએ, મારા પિન્ટુએ આજે સ્કૂલમાં તોફાન કર્યું છે, મસ્તી કરી છે,
ખબર પડી કે પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા છે અથવા તો નાપાસ થઈને આવ્યો છે, આજે પપ્પા ભણવાના છે, એટલે દીકરો કદાચ મારા બાળોની અંદર છુપાઈ જાય, સંતાઈ જાય. દીકરાને ખબર પડે કે આજે તો હું માના પાલવમાં છું, દુનિયાની કોઈ તાકાત મને આજે માથી અલગ નહીં કરી શકે. અને પપ્પા પડતા હોય ને, આ દુનિયાની અંદર કદાચ મારો કે તમારો કેસ ઘણા બધા વકીલો લડતા હોય, પણ આપણો કેસ જ્યારે પપ્પાની અદાલતમાં જાય ને, ત્યારે નાનો છે, હવે જવા દો ને. એ ભૂલ નહીં કરે તો આપણે કરશું, એ મસ્તી નહીં કરે તો આપણે મસ્તી કરશું. બેટા બીજી વાર આવી ભૂલ નહીં કરતો, હા? આવી બેસ્ટ વકીલ એ તો ફક્ત માં જ હોઈ શકે. આપણને કદાચ પૈસા આપીને વિમાનમાં કે પ્લેનમાં પાયલોટ બનીને સફર કરાવનારા કદાચ ઘણા બધા મળી જાય, પણ આપણને ભાવતી રસોઈ પોતે બનાવે અને એક હોડીમાં એના ખોળામાં માથું મૂકીને વાલસોયો હાથ ફેરવતા મીઠા મીઠા હાલરડા ગાતા ચાંદ તારાની સફર કરાવે, તેની બેસ્ટ પાયલોટ એ તો ફક્ત માં જ હોઈ શકે. આપણને કદાચ પ્રેમ કરીને રટુડા ફટુડા કરીને મોંઘીદાર ગિફ્ટ આપીને કદાચ ઘણી બધી ગર્લફ્રેન્ડ મળી જાય, ઘણી બધી પ્રેમિકા મળી જાય, પણ મારો દીકરો સુખી છે, મારો દીકરો ક્યારેય દુખી નથી થવાનો. કહેવાય છે કે આંખો બતાડીને પ્રેમ કરે ને એને કોણ કહેવાય ખબર છે? હાજી, આંખો બતાડીને પ્રેમ કરે એને પ્રેમિકા કહેવાય, પણ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાની આંખો ના વિચાય ત્યાં સુધી અનરાધાર પ્રેમ વરસાવે એ પ્રભુના પ્રેમતળી પુત્રી એ તો માત્ર મારી વાવડી જ હોઈ શકે. કદાચ કહેવાય છે કે આ દુનિયામાં જોઈ છે સાગરમાં પણ નીરની ઓટ, જોઈ છે આકાશમાં પણ મેઘધનુષની ખોટ, જોઈ છે ચંદ્રમામાં પણ પૂનમના ચાંદની ખોટ, પણ હે માં તારી મમતા, સમતા અને પ્રભુતાનો પાઠ તો ક્યારેય ના ભૂલાય. ફરી એકવાર પ્રભુના પ્રેમતળી પુતળી રે લોલ, જગમાં જુદી છે જેની જાતરે એવી જનનીની જોડ. હાજી એકવાર એવી જનનીની જોડ, ફરી એકવાર એવી જનનીની જોડ. આ ગીત આવડતું હોય તો સાથે ગાજો, ના આવડતું હોય તો માત્ર એક લાઈન તાળીઓના તાલ સાથે છેલ્લે સુધી તાળી તો વાગવી જ જોવે ભાગ્યશાળી. અને એક લાઈન એવી જનનીની જોડ, હા એવી મારા માવડીની જોડ, સખી ક્યાંય નહીં જગે, સખી ક્યાંય નહીં જગે. પછી મોટો પગેરે મજા
એટલા ઉપકાર કર્યા, તારા ઉપકારો તો જિંદગી ભર છોડી શકાય તેમ નથી. ખુદ પરમાત્મા મહાવીરદેવ પણ જો પોતાના માતા અને પિતાના ઉપકારોનું ઋણ ચૂકવવા માટે આવે ને તો એ પણ ચૂકવવા માટે અસમર્થ છે. અને એટલા માટે જ જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, બુંદે બુંદમાં મારી માનું ઉધાર નીકળે. જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, બુંદે બુંદમાં મારી માનું ઉધાર નીકળે. 7 જન્મોની સગળી પૂછી લગાવી દઉં ને, 7 જન્મોની સગળી પૂછી લગાવી દઉં ને તોય મારા માતા પિતા મારા રહેદાર નીકળે, મારા રહેદાર નીકળે, મારા રહેદાર નીકળે. સરસ મજાના હૃદયના ભાવ સંભળાય છે. શાહી અને શબ્દો ફૂટી જાય પણ મારી મમતા અને સ્વર્ગતા અને પ્રભુતાનો પાઠ તો ક્યારેય ના ભૂલાય. માને ભૂલાવતા તો પ્રભુ પણ અધૂરા, માને ભૂલાવતા તો પ્રભુ પણ અધૂરા, માં કરતા તો તીર્થ મોડા. વાદળ વરસે તો પાણી ઝરે, વાદળ વરસે તો પાણી ઝરે, અને હે માં તું વરસે ને તો 100% ચોક્કસ અમી ઝરે. માં તું વરસે તો અમી ઝરે. એક 40, 45, 50 વર્ષનું કપલ પોતાના નાનકડા દીકરાને લઈને મેળાની અંદર ફરવા માટે ગયા, અને મેળામાં આટલી બધી ગીર્દી હતી અને 4 વર્ષનો દીકરો ક્યાંક માની આંગળી છોડીને મેળાની અંદર ક્યાંક ખોવાઈ ગયો. એક બાજુ મમ્મી ગોતે, એક બાજુ પપ્પા ગોતે, ને દીકરાના નામની બૂમ પાડે, બેટા ક્યાં છે, બેટા ક્યાં છે, બેટા ક્યાં છે. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક પછી દીકરો કેમ માતા પિતાને મળ્યો, અને દીકરા મળ્યા પછી માએ 2 હાથ લાંબા કરીને ભેટી પડી અને દળ આંસુઓથી એને નવડાવી દીધો. એ દ્રશ્ય પેલા પિતા માત્ર પોતાના આંખોથી જોતા જ રહ્યા. અડધો કલાક એને જોયા પછી પેલા પિતા વિચારે છે કે માત્ર 3 કલાક તારો દીકરો ખોવાયો તો આટલી બધી દુનિયા ઉથલ પાથલ કરી નાખી, ઊંચી નીચી કરી નાખી. દૂર દૂર ગામડે મારી માં 30 વર્ષોથી એકલી રહે છે. એની શું હાલત થતી હશે. હા, ચાલ અત્યારે આપણે ગામડે જઈએ અને એકલી મારી માએ છે ને ઘરે પાછા આવીએ. આ સંસારની
માત્ર બે કરુણતા છે. આ સંસારની માત્ર બે કરુણતા છે. માં વિનાનું ઘર અને ઘર વિનાની માં. કદાચ આપણે ત્યાં જૈન દર્શનની અંદર છે ને હાણાની સૂત્રની અંદર સરસ મજાની વાત લખી છે કે માતા અને પિતાના ઉપકારોનું ઋણ કેવી રીતે ચૂકવવું. એક સવાલ પૂછ્યો, એમાં જવાબ લખ્યો કે સહસ્ત્રપાક નામના તેલથી, એટલે કે એક તેલને 100 વાર ઉકાળવામાં આવે અને એના એ તેલથી જો માતા અને પિતાના શરીરનું મર્દન કરવામાં આવે ને તો માતા અને પિતાના ઉપકારોનું ઋણ ચૂકવી શકાય. ના, તો પણ હું અને તમે એ ચૂકવવા માટે અસમર્થ છીએ. બીજી વાત લખી કે આપણા જીવતા જો શરીરની ચામડી ઉતારી દેવામાં આવે અને માતા અને પિતાના ચરણોમાં એના જૂતા બનાવીને સમર્પિત કરી દેવામાં આવે ને તો પણ માતા અને પિતાના ઉપકારોનું હું કે તમે ચૂકવવા માટે અસમર્થ છીએ. તો પછી પાછો સવાલ પૂછ્યો, તો પછી માતા અને પિતાના ઉપકારોનું ઋણ કેવી રીતના ચૂકવવું? એક સરસ મજાનો જવાબ શાસ્ત્રની અંદર લખ્યો કે આખા સાગરમાં રહેલા માત્ર ના માતા અને પિતાના ઉપકારોનું કેવી રીતે ચૂકવી શકાય? તો અધર્મી થયેલા માતા પિતાને જો ધર્મના માર્ગે વાળીએ. ફરી એકવાર, અધર્મી થયેલા માતા પિતાને જો ધર્મના માર્ગે વાળીએ તો આખા સાગરમાં રહેલા માત્ર પાણીના એક ટીપા બરાબર એનો ઋણ ચૂકવવા માટે આપણે સમર્થ છીએ. હે માં, તારા ઉપકારોને યાદ કરીએ, તારા ગુણોને યાદ કરીએ, પણ આજે આ સુપુત્રો જેને કહી શકાય, ભલે 4 દીકરાઓ છે, 5 દીકરાઓ છે, એ દીકરાઓ ભલે અલગ અલગ રહેતા હોય પણ માં માટે પ્રેમ માત્ર ને માત્ર એક સરખું છે. પણ બીજી વાત કરું, એક સિક્કાની બે બાજુ હોય છે વસંતભાઈ. સુપુત્ર તો હોય પણ બીજા નાનપણમાં કદાચ જે માએ મને કે તમને ગોદ આપી અને મોટા થઈને દીકરા શું આપે છે ખબર છે? મને અને તમને જે માતા અને પિતાએ ગોદ આપી એ માતાને આપણે શું આપે છે ખબર છે? એને ઊંધું કરી દો. આપણે ના બોલી શકીએ. મારો કે તમારો જન્મ થયો ને ત્યારે એ જ માતા અને પિતાએ ઘરની અંદર પહેલા વેચ્યા. અરે ખાઓ, મારા ઘરે આજે પુત્ર રત્નનો જન્મ થયો છે. અરે બરફી ખાઓ, મારા ઘરે આજે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. પણ મોટા થઈને આપણે શું કરે ખબર છે? એક માના કદાચ 4 દીકરા હોય, 5 દીકરા હોય ને, મોટા થઈએ, લગ્ન થઈ જાય, પુત્ર વધુ ઘરે આવી જાય એટલે માતા ને પિતાને જે માતા ને પિતાએ પેંડા વેચ્યા, બરફી વેચીને એ જ માતા ને પિતાએ આપણે ઘરે 30 તારીખ થાય એટલે જેઠાણીનો ફોન દેરાણીને આવી જાય, આજે 30 તારીખ થઈ ગઈ, મમ્મી પપ્પાને હવે લઈ જાઓ, હવે તમારો વારો છે. હા, એક કાકા મળ્યા મને, કમલેશભાઈ. મેં એમને પૂછ્યું, મારી વાત નીકળી એટલે મને કે આજે મારો ઉપવાસ છે. તો કાકા આજે કેમ ઉપવાસ? આજે ના કોઈ તિથિ છે, ના કોઈ પર્વનો દિવસ છે, ના કોઈ વાર છે, ના એવો કોઈ તહેવાર છે, ના કોઈ એવો પ્રસંગ છે. કાકા કે ના, આજે છે ને 31 તારીખ છે. એ તો ખબર છે કાકા, આજે 31 તારીખ છે તો શું થયું? 31 તારીખનો 14 નો ઉપવાસ હોય, પાંચમનો ઉપવાસ હોય, આઠમનો ઉપવાસ હોય, માની શકીએ. કોઈ પર્વ હોય, પર્યુષણના જેવા દિવસો હોય, ઉપવાસ કરો, માની શકીએ. પણ આજે 31મી તારીખનો ઉપવાસ
દીકરા છે. મોટો દીકરો 15 દિવસ ઘરે રાખે છે, નાનો દીકરો 15 દિવસ એના ઘરે રાખે છે. વચ્ચે માત્ર એક દિવસ વધે છે, એક દિવસ મારે ઉપવાસ કરવો પડે છે. એક વાત ચોક્કસ કહી દઉં કે કદાચ ભગવાનને ભજવાનો, ભગવાનની ભક્તિ કરવાનો અવસર નહીં મળે ને તો ચાલશે. દોડી દોડીને ભગવાનની પૂજા કરવા માટે જઈએ, દાદાની ધજા ચડાવવા જઈએ, નહીં કરે તો ચાલશે. પણ જીવતા મારા કે તમારા ઘરમાં જે સાક્ષાત પરમાત્મા છે એની ભક્તિ કરી લઈએ, ભગવાનની ભક્તિ બરાબર છે. અને પછી સરસ મજાનું કીધું છે કે કદાચ ભગવાનને ભજવાથી માં મળે કે ના મળે સવાલ ઊભો થાય. ભગવાનને ભજવાથી માં મળે કે ના મળે, પણ માને ભજવાથી ભગવાન મળે મળે અને મળે એનો સવાલ જ નથી. કદાચ માતાની અને પિતાની ભક્તિ કરતા કરતા જો ખુદ ભગવાન પર દરવાજે ઉભો રહી જાય ને ભગવાનને કીધું ક્યાં જ ઉભો રહી જશે, હમણાં તને બોલાવવાનું કે તારી સાથે વાત કરવાનો હમણાં મારી પાસે કોઈ ટાઈમ નથી, અત્યારે મારે ભક્તિ કરવાનો ટાઈમ છે. મારી માનો અત્યારે 12 વાગ્યા, અત્યારે જમાડવાનો ટાઈમ છે, એટલે પછી એને દવા આપવાની છે, એ પછી શાંતિથી સૂઈ જશે ને પ્રભુ, પછી તારી સાથે હું વાત કરીશ. આ મારે છે કે કદાચ હે માં તે જન્મ આપ્યો, પાળીને પોષીને મોટા કર્યા, સંસ્કારોનું સિંચન કર્યું અને જન્મતાની સાથે જ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો, છાતીથી લગાડીને દૂધ પીવડાવ્યું. એ સૌથી મોટામાં મોટો ઉપકાર કર્યો છે. અને આજે કદાચ મારા કે તમારા ઘરના દરવાજે દર 2 ઘર છોડીને 3 ઘરમાં આજે કહાની ઘર ઘરની બની ગઈ છે. આ ખૂબ જ સાચી વાત છે, કડવી વાત છે, પણ આ હકીકત છે. આ કહાની આજે ઘર ઘર બની ગઈ છે. હમણાં કદાચ ખાલી બહેનોને એટલું કહેવાનું મન થાય કે તમારો દીકરો કદાચ 20 વર્ષનો હોય, 30 વર્ષનો હોય અને લગ્ન થઈ ગયા પછી 20 મહિનામાં એ તમારો મટીને પત્નીનો કેમ બની જાય છે? અને પત્નીની ચડાવણાથી પેલા દીકરાએ વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરનો દરવાજો દેખાડ્યો, અને પેલો દીકરો પત્નીની ચડાવણીથી પુત્રને, માતાને, પિતાને ઘરડા ઘરના દરવાજા સુધી લઈ ગયા. ત્યાં મૂક્યા પછી પેલા માતાને પિતા ત્યાંના જે સેક્રેટરી હોય, ચેરમેન હોય, એની સાથે એવી વાતો કરવા માંડ્યા જ્યારે વર્ષોથી ઓળખતા હોય. પેલા દીકરાએ માતાને પિતાને મૂક્યા પછી એમનો સામાન મૂક્યો, એમને ઘર ત્યાં સુધી લઈ ગયા અને દીકરો પાછો ફર્યો, વૃદ્ધાશ્રમના દરવાજા સુધી ફર્યો અને અચાનક અટકી ગયો. મારા માતા પિતા પેલા વૃદ્ધાશ્રમના ચેરમેન અને સેક્રેટરી સાથે એટલા ભળી ગયા કે જાણે વર્ષોથી ઓળખતા હોય. શું વાત છે? નામ જરાક પૂછો તો ખરા. પેલા દીકરો ભારે પગલે પાછો આવ્યો અને પેલા ચેરમેન અને સેક્રેટરીને કીધું કે ભાઈ, હમણાં જેમને મૂકવા આવ્યો એ બેનને ને ભાઈને તમે ઓળખો છો? પેલાએ જવાબ આપ્યો, હા સારી રીતે ઓળખીએ છીએ, કેમ નહીં, પણ તમે કેવી રીતે ઓળખો છો? આજથી બરાબર 30 વર્ષ પહેલા આજ અનાથ આશ્રમની અંદર આજ વૃદ્ધ માતા પિતા, આજ ભાઈ અને આજ બેન એક દીકરો ગોદ લેવા માટે